પાંચમું સૂત્ર છે, શીખવાનો કોઈ અંત નથી. એવો કોઈ પણ પીરિયડ નથી કે હવે શીખવાનું મારું પૂરું થઈ ગયું. ગમે એટલો વિદ્વાન માણસો, વર્લ્ડ નોન, એને પણ પૂછો ને કે તમે તો આટલું બધું જ્ઞાન. રવિન્દ્રનાથ ટેગોરે કેટલા ગ્રંથો લખ્યા, કેટલા કાવ્યો લખ્યા, કેટલા નાટક લખ્યા સંસ્કૃતમાં. મરવાની અણી ઉપર હતા ત્યારે લોકોએ પૂછ્યું કે ટેગોર સાહેબ, આપ તો બધું જ કરીને જાઓ છો ને, હવે આનંદ હશે ને? તો કે ના, હજુ તો મેં શરૂઆત જ કરી દે. હજુ તો મેં રચનાઓ કરવાની શરૂઆત કરી હતી. મારી જિંદગીનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે. કોઈ પણ માણસ એમ નથી માનતો કે હવે શીખવાનો અંત આવે. એક વસ્તુમાં માસ્ટરી મળે એટલે કુદરત બીજું ચેપ્ટર ચાલુ કરે. આપણે એમ થાય આમાં માસ્ટરી મળી ગઈ, હા શીખી લીધું, ત્યાં કુદરત બીજું ચેપ્ટર ચાલુ કરે. જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી શીખવાનું ચાલુ છે. જ્યાં સુધી જિંદગી છે શીખવાનું ચાલુ છે. એનો મતલબ માસ્ટર કોઈ થતું જ નથી. આપણે બોલીએ ને એમએ, મેં એમએ કર્યું, માસ્ટર ઓફ આર્ટ્સ, એટલે હું આર્ટ્સમાં શું થઈ ગયો? માસ્ટર. ખરેખર હું આર્ટ્સમાં માસ્ટર થયો છું, ખાલી ડિગ્રી મળી છે. આઈ એમ નોટ માસ્ટર ઓફ આર્ટ્સ. એમ.કોમ કોમર્સમાં માસ્ટર થયો. માસ્ટર કોઈ વસ્તુમાં થતો જ નથી. એવરી માસ્ટર જ્યારે માસ્ટર થાય છે ત્યારે એને એમ લાગે છે કે હજુ તો હું સ્ટુડન્ટ છું. શું છું? એ માસ્ટર બની પછી જોજો. અત્યારે એમ લાગે કે આપણે માસ્ટર કરી નાખ્યા પછી એમ લાગશે કે માસ્ટર તો થઈ ગયો પણ હજુ સ્ટુડન્ટની યોગ્યતા પણ આવી નથી. તો શીખવાનો કોઈ અંત નથી. એક લેસન પૂરું થાય એટલે કુદરત તરત બીજું લેસન લાવીને મૂકે છે આપણે. અને તમને ગમે એટલી સફળતા મળે, ગમે એટલી, તો પણ શીખવાનો અંત નથી આવતો. ગમે એટલી ઉંમર તમારી થઈ જાય તો પણ શીખવાનો અંત નથી. લતા મંગેશકર અંતિમ સમય સુધી રિયાઝ કરતા હતા. જ્યાં સુધી એના નાકમાં નળીઓ જ છેલ્લે નથી ચડાવી ત્યાં સુધી એ રિયાઝ એનું કરતા હતા. એ માનતા હતા કે આ મારી પ્રતિભા છે, હું જો રિયાઝ ન કરું તો મારી પ્રતિભા ખતમ થઈ જાય. કોન્સ્ટન્ટ શીખવાનું ચાલુ. તો શીખવાનું કોઈ અંત. તમે બધું શીખી લીધું? લાઈફના બધા લેસન શીખી લીધું? બસ. અને હું તમને કહું, ગમે એટલી ઉંમર થઈ જાય તોય પૂરા નહીં થાય. ગમે એટલા ટોચ ઉપર પહોંચી જાવ તોય નહીં થાય. ગમે એટલા અબજો રૂપિયા બનાવી લો તોય. રતન ટાટાને પૂછો શીખવાનું પૂરું? મરવાની એની ઉપર છે એમ કહેવાય નહીં, પણ હવે સત્ય તો સત્ય જ છે ને. તો એમને પણ પૂછો તો હજુ એમ કહેશે કે જો 20-30 વર્ષ બીજા મળે તો હજુ ઘણું આગળ જવું છે. ટાટાને બહુ આગળ લઈ જવી છે. શીખવાનું કોન્સ્ટન્ટ ચાલુ છે. જે દિવસે હું માની લઉં છું કે મેં બધું શીખી લીધું એ દિવસે વિકાસના દરવાજા બંધ થઈ. એના માટે 4 વસ્તુ જોઈએ. કેટલી મસ્ત લેખકે ડિઝાઇન કરી છે. દરેક લેસનની પાછળ 4 સૂત્રો. શીખવાનો અંત નથી એ રિયલાઇઝ કરવું હોય તો 4 સૂત્રો. નંબર 1, સમર્પણ, સરેન્ડર. તમે જો સરેન્ડર થઈ શકો તો તમે શીખી શકો. સરેન્ડર એટલે શું? આપણે ગુજરાતીમાં શબ્દ છે સમર્પણ. બહુ સરસ શબ્દ છે. આ બધા શબ્દો અમેરિકન લેખક ઉદ્ધૃત કરે છે અહીંયા. એક આધ્યાત્મિક વેલ્યુ ભારતની. સમર્પણ એટલે
પોતાના પાવરને ક્યારેય પણ બતાવો નહીં. આ પહેલું સમર્પણ. માણસની અંદર થોડોક પાવર આવે ને જો પછી એનું પ્રદર્શન કરવાની કોશિશ કરે, એનામાં સમર્પણ નથી. પોતાના પાવરને ગુપ્ત રાખો, બતાવો નહીં. પાવર બતાવવા માટે છે જ નહીં, પાવર કંઈક શ્રેષ્ઠ કરવા માટે છે, બતાવવા માટે નથી. અને જે દિવસે બતાવવાની શરૂઆત કરો એ દિવસે શ્રેષ્ઠ થવાનું બંધ થઈ જાય. બીજું, આ સમર્પણ તમને તમારા ઈગોથી ઉપર ઉઠાવે છે. જે ક્ષણે તમારામાં સમર્પણ આવ્યું ને, તમે ઈગોથી ઉપર ઉઠી જશો. જ્યાં ઈગો છે ત્યાં સમર્પણ નથી, જ્યાં સમર્પણ છે ત્યાં ઈગો નથી. એક તલવારમાં, એક મયાનમાં બે તલવાર રહી શકે નહીં. અને આ સમર્પણ આવે ત્યારે ત્રીજી વસ્તુ બને, એ છે તમારો કંટ્રોલ પાવર તમે છોડી શકો. કંટ્રોલિંગ પાવર. ઘણા લોકોને એમ કંટ્રોલ પાવર લેવાનો બહુ હોય. બધું મારા કંટ્રોલમાં રહે, બધું મારા કંટ્રોલમાં રહે. પૂછો સાસુ વડે, ઘરમાં બબે બહુ આવી જાય પણ ના, એ સમજે નહીં. આમ ચાવીઓનો જુડા ખનખન કરતા હોય પણ આપે નહીં. અધિકાર છોડી દેવો એ સૌથી મોટી ફ્રીડમ છે. અધિકાર છોડી દેવો. ઘરમાં બહુ આવે એટલે બેટા સંભાળો, હવે તમારો જમાનો છે, અમે કરી લીધું, હવે તમે કરો. જરૂર હોય તો કહેજો, અમે બેઠા છીએ, બાકી તમે કરો. આ છોડવું ને સાહેબ બહુ અઘરું. ગુરુઓ પોતાના પદ નથી છોડતા, ટ્રસ્ટીઓ પોતાની જગ્યાઓ નથી છોડતા. તમે જુઓ નવા કેટલી બધી સંસ્થાઓ, જૂના ટ્રસ્ટીઓમાં આડે આવે, નડતા હોય, કોઈ જોવા ન ગમતા હોય, પણ છોડે નહીં સાહેબ. કે પેલો કંટ્રોલિંગ પાવર. હું નહીં હોઉં તો થોડોક આપણો દબદબો રહેવો જોઈએ ને. સમર્પણ આવે ત્યારે આ છૂટી જાય. શેનો કંટ્રોલ? 80 વર્ષની ઉંમર થઈ જાય પણ એનું વિઝિટિંગ કાર્ડ જો 25 સંસ્થામાં ટ્રસ્ટી હોય. ઓહો, આનો પ્રાણ નીકળશે કેવી રીતે, મને તે ડર લાગે. આટલી સંસ્થામાં ટ્રસ્ટી હોય, જીવ કેટલી જગ્યાએ અટવાયેલો હોય, નીકળી ન શકે. રીબાઈ મરે. ખેર, ભગવાન ન કરે કોઈને આવું થાય, પણ પહેલેથી ડિસ્કનેક્ટ થઈ જાવ. શીખો મહાપુરુષોથી. બધું જ કામ કરતા હોય, ક્યાંય કનેક્ટ ન થાય, ડાયરેક્ટલી ઇન્વોલ્વ નહીં થવા. આપણાથી થાય એટલું કરી લો ને છૂટા પડી જાઓ, એની મજા છે. સમર્પણ. અચ્છા, નક્કી કરી લો. ચલો, સંઘર્ષ જોઈએ છે કે સમર્પણ? આ બે ઓપોઝિટ છે. એક તો સ્ટ્રગલ, એક સરેન્ડર. સેન્ટરમાં જો સરેન્ડર હોય ને તો સંઘર્ષ તમારો પરિધિમાં ચાલ્યો જાય, ગૌણ થઈ જાય. અને સંઘર્ષ કેન્દ્રમાં હોય, હું જ બધું કરું છું, મારાથી જ બધું થાય છે, સેન્ટરમાં શું આવી ગયું? સંઘર્ષ. સમર્પણ ક્યાં ગયું? સાઈડમાં. હવે તમે લડો. મહાભારતનો પ્રસંગ છે ને, દ્રૌપદી જ્યારે ચીરહરણ થતા હતા ત્યારે દ્રૌપદી ચિલ્લાવી. શું ચિલ્લાવતી હતી? બચાવો, કૃષ્ણ બચાવો. હર સભામાં ચીરહરણ. પણ સાહેબ ચેક કરજો, એક હાથ હજુ દ્રૌપદીનો સાડીથી પકડેલો છે, એક હાથ પકડી રાખ્યો છે. હજુ મારી જાતને બચાવ. ખબર નહીં કૃષ્ણ ના આવે તો ભરોસા થોડા કરે, એટલે આમ ખેંચી રાખે છે અને એક હાથથી અવાજ કરે છે, કૃષ્ણ ના આવે સાહેબ. કેમ કે હજુ સમર્પણ નથી થયું. બે હાથ ઊંચા થાય ને ત્યારે સમર્પણ કહેવાય. હજુ ભરોસો છે કે હું બચાવી લઈશ, મારા વસ્ત્રો ન બચાવ. અને ફાઇનલી કહે છે કે બે હાથ ઊંચા કરે છે અને કૃષ્ણ હાજર થાય છે. સમર્પણ, અનકન્ડિશન. હું બધું કરી લઈશ,
તો સંઘર્ષની શરૂઆત. હું માત્ર પ્રયત્ન કરું છું, હું કંઈ જ કરતો નથી, થાય છે કોઈ ડિવાઇન પાવરથી. આ છે સમર્પણ. સમર્પણનો અર્થ એ નથી પ્રયત્ન નહીં કરવાનો. પ્રયત્ન હું બધો જ કરીશ, પણ હું કરું છું એવું હું માનતો નથી. આટલો જ ફરક છે. બિલીફમાં ફરક છે, માન્યતામાં ફરક છે. બંનેમાં માણસ જ કામ કરે છે, પુરુષાર્થ માણસ જ કરે છે. એકમાં માણસ નિમિત્ત સમજીને કરે છે, બીજામાં માણસ ઉપાદાન સમજીને કરે છે. આ ફરક છે. તો સમર્પણ. અને સમર્પણનો એક અર્થ અહીંયા એ છે કે જે વસ્તુ તમારા કંટ્રોલમાં નથી એને તમારા કંટ્રોલમાં કરવાની મહેનત છોડી દો. અમુક વસ્તુ લાઈફમાં બધી જ વસ્તુ મારા કંટ્રોલમાં નથી સાહેબ. તમને એક્ઝામ્પલ આપું. મારું હું છે ને ઘણી વાર આર્ટિકલ લખતો. હવે હું હાથથી નથી લખતો, લેપટોપમાં આર્ટિકલ લખતો. અને મારા પાસે લગભગ જૂનું જ લેપટોપ હોય, તો જૂનું લેપટોપ વાપરું. તો આર્ટિકલ લખતો હતો તો 5 પેજ, અને એટલું મસ્ત આર્ટિકલ લખાણો સાહેબ. હા હા હા, આમ આપણને એમને એમ ખાધા વગર ભૂખ તૃપ્ત થઈ જાય. મસ્ત આર્ટિકલ થયો. 5 પેજ લખ્યા. એ જે મારું લેપટોપ છે ને, એમાં બેટરી જ્યાં સુધી પાવર કનેક્ટ હોય ને ત્યાં સુધી ચાલે. એટલે કે બેટરી ડેડ હતી, પાવરથી ચાલતી હતી. લાઇટ ગઈ એટલે આ બનેલી વાત છે. તો ટાઈમ 5 પેજ લખી લીધા સાહેબ, ફર્સ્ટ ક્લાસ આર્ટિકલ, અને એટલામાં લાઇટ ગઈ. બધી મહેનત પાણીમાં. 3 કલાક તો લખવામાં લાગ્યા અને વિચારવામાં. એટલો મસ્ત આર્ટિકલ ઉતર્યો તો ભગવાનની કૃપાથી. હવે શું કરવાનું? હવે સંઘર્ષ કરવો છે કે સમર્પણ? હવે ગમે એટલો સંઘર્ષ કરો, ક્યાં ગયું બોલાવો રાજુભાઈને. અરે રાજુભાઈ મારો લેખ વયો કે જરા શોધો ને. હવે રાજુભાઈ ઉપર હું ખીજાવ. રાજુભાઈ કે તમે ભૂલ કરો ને ખીજાવ મારા ઉપર. ગયો હવે તો ફરી લખો. ના ના, ફરી શેનું લખે? આટલી બધી ડિગ્રી નહીં લીધી, આટલું મારું કાઢી આપો. આ સંઘર્ષ કરો. હાથમાં આવવાનું જ નથી. કેમ કે લેપટોપ કોઈના બાપનો હકો થતો નથી, એના નિયમથી હાલે. આપણે જેમ આ નિયમ છે એના નિયમ હોય ને, એના નિયમ ત્યાં. બેટરી નથી તો ગયું. સેવિંગ સિસ્ટમ જ નથી, સેવ થયું જ નથી. લા, એ સમયે તમે સરેન્ડર કરી દો, કાંઈ વાંધો નહીં, ગયું, ફરી લખશું. ટેલેન્ટ તો કોઈ તમારી લઈ નહીં શકે ને. તમારી મહેનતને કોઈ લઈ ગયું, તમારી ટેલેન્ટ તો ક્યાં જશે? ફરી લખવાનું ચાલુ કર્યું, એના કરતાં બેસ્ટ આર્ટિકલ લખાણો. અને શીખવા મળ્યું. દર 5-5 મિનિટે સેવ કરતા જાઓ, સેવ કરતા જાઓ, સેવ કરતા જાઓ. હવે ભૂલ ન થાય સાહેબ બીજી વાર, ખબરદાર. હવે તો ઓટો ઉપર જ મૂકી દીધું. એમાં ઓટો આવે. તમે સેવ ઓટો ઉપર મૂકી દો ને, દર 5 મિનિટ એની મેળે સેવ થઈ જાય. આ બધું શીખવા ક્યાંથી મળ્યું? પેલી ભૂલ થઈને એનાથી. દરેક ભૂલ શીખવાનું છે. તો તે સમર્પણ કર્યું. મને કંટ્રોલમાં નથી, લેખ ગયો, હું ફરી લખું. અને ફરી લેખ એટલું સરસ લખાણો સાહેબ. ત્યારે તો એમ થયું સારું થયું પેલો લેખ ભૂસાઈ ગયો, કે નહીં તો આ ઉતરા જ નહીં. આ સમર્પણની મજા છે. કરી જજો પ્રેક્ટિસ, બહુ આનંદ આવશે. કેમ કે બધું આપણા હાથમાં નથી હોતું. અમુક વાર છોડી દો કુદરત ઉપર. નંબર 3. નંબર 2, પ્રતિજ્ઞા. બહુ ગુજરાતી શબ્દો શોધીને વાપરે છે. ત્યાં ઓરિજિનલ વર્ડ છે કમિટમેન્ટ. કમિટમેન્ટ, પણ એને મેં ગુજરાતી કર્યું છે પ્રતિજ્ઞા. શીખવાનો કોઈ અંત નથી, તો શું કરવું જોઈએ? કમિટમેન્ટ કરો. અને કમિટમેન્ટ કરવું એટલે પ્રતિજ્ઞા કરવી. કોઈ પણ સંજોગોમાં હું ગીવઅપ નહીં કરું. આ પ્રતિજ્ઞા. આઈ વિલ નોટ ગીવ અપ. એકવાર હાર મળી એટલે ગીવઅપ કરી દેવાનું. બીજી વાર હાર મળી, ગીવઅપ કરી દેવાનું. એ લેખ મેં ગીવઅપ કરી દીધું હોત તો ના થાય. ગીવઅપ કરવી એ જ હાર છે. ગીવઅપ નહીં કરવાનું. છોડી દેવાનું નહીં. પ્રયત્ન સતત ચાલુ રાખવાનો. થોમસ આલ્વા એડિશન નામ સાંભળ્યું? હા, કોણ? હા, બલ્બનો આવિષ્કાર કરવા વાળો. આ દુનિયાને અંધારામાંથી અજવાળામાં લઈ ગયો. ઉપનિષદના ઋષિ તો
પ્રાર્થના કરી કરી લઈ જતા હતા અને પ્રેક્ટિકલ કરીને આખી દુનિયાને અંધારામાંથી ક્યાં લઈ ગયો? અજવાળામાં. બલ્બની શોધ કરી, પહેલી ઇલેક્ટ્રિસિટીમાં બલ્બની શોધ કરી. અને સાહેબ એ બલ્બની શોધ કરવામાં આખી જિંદગીની પ્રોપર્ટી ખતમ કરી નાખી. બધું સાફ. 49 પ્રયોગ કર્યા બલ્બની શોધ કરવામાં, બધામાં ફેલ. લોકોએ 5માં, એના ફ્રેન્ડે 10 પ્રયોગ કર્યા પછી, 15 પ્રયોગ ફેલ થયા પછી લોકો કહેતા કે હવે મૂકો, હવે મૂકો, હવે મૂકો, રામાયણ મૂકો. પણ થોમસ આલ્વા એડિસનને ખબર હતી જુડાની છેલ્લી ચાવી જ તાળું ખોલે છે. એને ધીરજ રાખી. 49 પ્રયોગ પૂરા થયા, કીધું હવે તો મૂકો. 50 પૂરા થયા, કીધું હવે તો મૂકો. 50નો આંકડો રાઉન્ડ ફિગર પૂરું થયું. તો કે બસ એક પ્રયાસ છેલ્લો કરવા દો. કમિટમેન્ટનું આ મંત્ર છે, એક પ્રયાસ હજુ કરી લેવા દો. આ એક પ્રયાસ એટલે 50 પ્રયાસ ફેલ ગયા પછી બોલે છો. પહેલા પ્રયાસ ફેલ ગયા પછી નથી બોલતા. આપણે તો પહેલી સફળતા ના મળે એટલે એક પ્રયાસ હજુ કરી લે, હાલો. એટલે એકના તો કેટલા થયા? 2માં પૂરું. 50 પ્રયોગ પૂરા થયા પછી બોલે છે એક પ્રયાસ, અને 51મો પ્રયોગ કરે છે અને બલ્બની શોધ થાય છે. ધીરજ લગભગ મને એવું લાગે ધીરજ લગભગ છેલ્લે જ છે ને સફળ બને. જ્યારે આપણી આમ નિરાશા આવી જાય ત્યારે જ ઘટના બનતી હોય છે. કમિટમેન્ટ, ગીવ અપ નહીં કરવું. આ દુનિયાની મોટામાં મોટી કોઈ ભૂલ હોય ને તો એ ગીવ અપ કરવું, છોડી દેવું. મ્યુઝિક શીખે 5 મહિનામાં કંઈ ઠેકાણું ન પડે, છોડો યાર. આ મ્યુઝિકની આપણી લાઈનમાં આપણું કામ નથી. બીજી લાઈન પકડે, થોડી મહેનત કરે ને કાંઈ ન મળે, છોડો યાર. એક પણ વિષયમાં માસ્ટરી નહીં થાય. મને ઘણા પૂછ્યા તમે લેક્ચર આપવાનું ક્યારથી શીખ્યા, કોને ટ્રેનિંગ આપી? કોઈએ નહીં. સતત પ્રયાસ, સતત પ્રયાસ, સતત પ્રયાસ, સતત અભ્યાસ. આખી જિંદગી લગાવવી પડે ત્યારે તમને આ વસ્તુ મળે. આખી જિંદગી લગાવી. આજની જનરેશનને જિંદગી લગાવી નથી. એને 2 મહિનામાં બિસ્મિલ્લા ખાન થઈ જવું છે. આમ ઇન્સ્ટન્ટ બધું થઈ જવું છે. 2 મહિનાની ટ્રેનિંગ આપણને ના થાય. સાહેબ જિંદગી લગાવી દીધી મહાપુરુષો. પ્રતિજ્ઞા. નંબર 3, જ્યારે જિંદગીમાં તમને આમાં બધી સક્સેસને ટોચ ઉપર પહોંચી ગયા, પદના ટોચ ઉપર પહોંચી ગયા, તમારું નામ થઈ ગયું, તમારી રિદ્ધિ સિદ્ધિ થઈ ગઈ, બધું થઈ ગયું, હવે કાંઈ કમી નથી, પૈસાનું બેંક બેલેન્સ તગડું થઈ ગયું, બધું થઈ ગયું, હવે તો કંઈ કરવાનું બાકી નથી ને. અહીંયા ફરી પાછો ઈગો માથું ઊંચું કરે. એટલે કુદરત કહે છે કે હજુ એક પાઠ શીખવાનો બાકી છે, એ છે નમ્રતા. કયો પાઠ? નમ્રતા. જ્યારે બધું જ મેં પૂરું કરી લીધું લાઈફમાં, મારું નામ થઈ ગયું, મારા પૈસા થઈ ગયા, મારી સફળતા, મારી ઇજ્જત, મારી કીર્તિ, બધું, ત્યારે કુદરત કહે છે હજુ એક પાઠ શીખવાનો બાકી છે. હવે તને બધું મળે ને, ઘમંડ આવી ગયું છે, એટલે હવે કાંટાથી પાછો કાંટો કાઢવો પડશે. અને એ કાંટો છે નમ્રતા. તમે કોઈ મોટા માણસને મળે, કોઈ, હું તો બહુ મળ્યો નથી, ખાસ 2-4 જણને મળ્યો છું, અબ્દુલ કલામ ને 2-4. પણ તમે કોઈ પણ આમ આપણને એમ થાય કે આ માણસ તો મળે જ નહીં, અને એ માણસ મળે. સંકલ્પ કોઈ માણસ તમને મળે. કોઈ માણસ એટલો મોટો નથી કે તમને ન મળી શકે. એને મળવું હોય છે, પણ એનું મોટાપણું એને ઓફર કરવા દેતું નથી, બાકી એને મળવું હોય છે. કોઈ પણ મોટા માણસને મળો ને, એક ખાસિયત તમે જોજો, આંખે ચોટીને વળગશે તમને, એ છે કે એ માણસમાં નમ્રતા જોવા મળશે. ચેક કરજો, કોઈ પણ મોટો માણસ. હું નરેન્દ્ર મોદી પાસે ન જાઉં ત્યાં સુધી મોટો માણસ લાગે, ઘમંડી. હું એની પાસે બેસું એટલે એનામાં નમ્રતા જ જોવા મળે. મળ્યો નથી તોય કહું છું તમને, કોઈ પણ માણસને તમે મળો, એની નમ્રતા જ એને એ ઊંચાઈ સુધી પહોંચાડે છે. એટલે આ છોડતા નહીં ક્યાંય. આપણામાં તો જો કે ઈગોનો કોઈ પ્રશ્ન જ નથી, એ આપણામાં છે શું જ કે ઈગો કરીએ, પણ કદાચ આવી પણ જાય તો નમ્રતા. કલેક્ટર બની પણ જાઓ તો શું કરવાનું? પદ આવી ગયા પછી
ક્યાં ગયા મામલતદાર સાહેબ નથી ને? હા, એમના ધર્મપત્ની બેઠા. હા, તો એની મજા છે. બધા સાથે બેસી શકે સાહેબ. એક ગવર્મેન્ટ પદ હોય અને આમ બધા સાથે બેસી શકે, નમ્રતા વગર પોસિબલ નથી. આ નમ્રતા તમે કોઈ તમે એમ લાગે કે આ માણસ આપણને ન મળી શકે ને વાતે ન કરે, આપણે સામે ન જોવે, એ માણસ તમારી સાથે બાળકની જેમ પેશ આવે સાહેબ. એકવાર મળી તો જુઓ. આરામથી મળે. કેમ કે એ જ નમ્રતાના ગુણથી એ માણસ બહુ પ્રસિદ્ધ થયો છે. એ આપણને ખબર નથી, એને ખબર છે, એટલે નમ્ર છે. નંબર 3, એટલે ક્યારેય વિચારવાનું નહીં મને બધું આવડે છે. MBA નો અર્થ શું થાય? MBA કરે ને ઘણા. MBA, M એટલે મને, B એટલે બધું, A એટલે આવડે છે. મને બધું આવડે છે. આ ફાંકો કાઢી નાખો. જેમ જેમ જ્ઞાનની ગહેરાઈમાં જશો ને એમ લાગશે મને કશું જ આવડતું નથી. જ્ઞાનની યાત્રામાં તમે અજ્ઞાનની ઘોષણા કરશો, જ્ઞાનની નહીં. નંબર 4, સહજતા. સહજતાને હું અહીંયા શબ્દ વાપરું છું. ઇંગ્લિશમાં શબ્દ છે, ઇંગ્લિશના ગુજરાતી અર્થ કરવો બહુ અઘરા છે. એક્ઝેક્ટ અર્થ કરો ને એનો અર્થ જ ના આવે. બહુ માથાનું દહીં કરવું પડે. ઇંગ્લિશમાં શબ્દ વાપરો ફ્લેક્સિબિલિટી. લો, આનું ગુજરાતી કરવા ગયો, મારું મગજ કામ ના કરે. ફ્લેક્સિબિલિટીનો અર્થ શું થાય? ફ્લેક્સિબિલિટીનો આમ અર્થ થાય લચકપણું. બોડીમાં ફ્લેક્સિબલ હોય તો ગમે તે બોડી વળી શકે. ફ્લેક્સિબિલિટીનો મતલબ ગમે ત્યાં, બરાબર બોલે બેન, ગમે ત્યાં તમે એડજસ્ટ થઈ શકો. આ ફ્લેક્સિબિલિટી એટલે એ અર્થ જ મેં સીધો કરી નાખ્યો. સહજતા. સહજ માણસ ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય. આ સ્પોન્ટેનિયસ, આ ફ્લેક્સિબિલિટી. જેનામાં આવી ફ્લેક્સિબિલિટી હોય ને એ માણસ ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તે શીખી શકે. ફ્લેક્સિબિલિટી. ના હું તો આમ જ થાય તો કરીશ, હું તો આમ જ થાય તો કરીશ, મારો પ્રોટોકોલ આમ જ છે. પ્રોટોકોલ ઘણા નડતા હોય, એ શીખી જ ન શકે. પ્રોટોકોલથી બહાર નીકળો. સહજતા. કોઈ સરસ વાત કરી, તમારે જો તમારી જાતને ઇમ્પ્રૂવ કરવી હોય ને, બહુ જ મજાનું વાક્ય છે. તમારે જો તમારી જાતને, પધારો, આવજી, તમારી જાતને ઇમ્પ્રૂવ કરવી હોય તો જવાબ આપ્યો ચેન્જ લાવો. તમારામાં ચેન્જ લાવો. તમારે જો તમારી જાતને ઇમ્પ્રૂવ કરવી હોય તો તમારામાં ચેન્જ લાવો. અને જો તમારે તમારી જાતને પરફેક્ટ બનાવવી હોય તો વારંવાર તમારી જાતમાં ચેન્જ લાવો. એકવાર નહીં, વારંવાર તમે પરફેક્ટ થઈ જશો. અને ફ્લેક્સિબિલિટીનો અહીંયા અર્થ છે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું. દરેક પરિસ્થિતિ માટે તૈયાર. ગમે તે ઘટના ગમે ત્યારે બની શકે છે. આ કોરોનામાં જે ફ્લેક્સિબલ હતા એ ટકી ગયા, અને જે ફ્લેક્સિબલ નતા એ ઉપડી ગયા અને ઉકલી ગયા. એડજસ્ટ. ગમે તેવી સ્થિતિમાં તમારી જાતને તૈયાર રાખો. અને સત્તામાં તો એવું છે ને, કાંઈ ભરોસો નથી. પેલું કહેવત કે એકવાર સત્તા મળે એટલે 5 વર્ષનો ટકે. ગુજરાતે દાખલો બેહાડી દીધો, 5 વર્ષે ટકે નહીં. આ કેટલું મોટું પરિવર્તન. એ ફ્લેક્સિબિલિટી ના હોય તો તમે એને સ્વીકારી શકો નહીં. સાહેબ હકીકત છે. હેમુ ગઢવી હોલમાં ગુજરાત યોગ બોર્ડનો પ્રોગ્રામ, હું ત્યાં ગયેલો, મને આમંત્રણ, અને વિજય રૂપાણી આવેલા.
અને એક્ઝેક્ટલી એના એક અઠવાડિયા પહેલા ત્યાં પ્રોગ્રામ, અઠવાડિયા 2 અઠવાડિયા પહેલા ત્યારે મુખ્યમંત્રી હતા, અને યોગ સંવાદનો અમારો પ્રોગ્રામ હતો ત્યારે મુખ્યમંત્રી નહોતા. 2 અઠવાડિયામાં આટલો ફરક. જ્યારે યોગ સંવાદનો પ્રોગ્રામ અમે ગયા તો રૂપાણી, ત્યારે હું મારી જાતને વીઆઈપી માનવા લાગ્યો. રૂપાણી મને બહુ જુનિયર લાગવા માંડ્યા, કેમ કે રૂપાણી ત્યાં 2 કલાક પ્રોગ્રામમાં બેઠા રહ્યા, હું 1 કલાકમાં નીકળી ગયો. આપણે વીઆઈપી, ટાઈમ નથી આપણી પાસે. રૂપાણી બેઠા હતા. સમજાય મારી વાત? અને એથી મહત્વની વાત એમ કહું, જેટલા લોકો બોલતા હતા બધા ભૂતપૂર્વ આપણા માનનીય મુખ્યમંત્રી, ભૂતપૂર્વ. આ ભૂતપૂર્વ એને સાંભળવું કેટલું અંદર ખટકતું હશે સાહેબ. 2 અઠવાડિયા પહેલા તો અભૂતપૂર્વ હતા, 2 અઠવાડિયામાં ભૂતપૂર્વ થઈ ગયા. ઓહો, જ્યારે લગભગ 100 વાર આ શબ્દ સ્ટેજ ઉપરથી ગુંજાડો, આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જેવું ભૂતપૂર્વ આવતું હશે ને બ્લડ પ્રેશર વધતું હશે. પણ રૂપાણીએ સ્વીકાર કર્યો. મૂળ મુદ્દો આ છે. એને જો સ્વીકાર ન કર્યું હોત ને સાહેબ, તો એ માણસ ટકી ન શકે, ગમે તે મનથી કે 2 મનથી, પણ એને સ્વીકાર્યું. એને સંઘર્ષનો માર્ગ નહીં અપનાવ્યો, એને સમર્પણનો માર્ગ અપનાવ્યો. મોદીએ કીધું આ પદ છોડ્યું. આટલો જ ફરક નીતિનભાઈ મને આમાં. હવે હું રાજકારણમાં ન જાઉં, પણ આટલો જ ફરક. ખબર પડી કે સત્તા જવાની રાતો રાત કેટલી જમીનો વેચી નાખી, જવા દો. પણ આ વર્ગ, કોઈના બાપની તાકાત નથી મને હટાવી શકે. સંઘર્ષનો માર્ગ. અને રૂપાણી, જો મોદીજી કહેતા હોય તો હું તૈયાર છું. સમર્પણ, સહજતા, ફ્લેક્સિબિલિટી. કોઈ પણ પરિસ્થિતિ આવે એના માટે તૈયાર રહેવું. એક દાખલો આપીને વાત પૂરી કરું, પછી થોડો બ્રેક કરીએ. તમને ખબર છે જાપાનની એક ઘડિયાળની કંપની છે, જાપાનની એક ઘડિયાળની જૂની કંપની, બહુ જગ પ્રસિદ્ધ, બસ એ રહેવા તો કઈ વાત. હા, SEIKO, સિક્કો કંપની. સિક્કો, SEIKO, સિક્કો કંપની આજે પણ ઘડિયાળ આવે છે. હા, તમે મારા કરતા એડવાન્સ, આપણે સિક્કો જ યાદ છે. સિક્કો કંપની વોચ બનાવવાની સૌથી મોટી કંપની. અને ટેકનોલોજીમાં જે અચાનક પરિવર્તનો આવવા લાગ્યા ને સાહેબ, બહુ દૂરદ્રષ્ટિ કંપનીવાળા CEO હતા, એને તરત જ ડિસિઝન લીધું. ફ્લેક્સિબિલિટી જો તમે, ડિજિટલ પેટન્ટ કરાવી. સિક્કો કંપનીને ડિજિટલ પેટન્ટ કરાવી. અને ઓવરનાઇટ સાહેબ, જે રેગ્યુલર ઘડિયાળ હતી કાંટાવાળી, એના બદલે હવે ડિજિટલ ઘડિયાળ સિક્કોની. સમજાયું શું વાત કરું છું? સિક્કોની આમ તો કાંટાવાળી જ ઘડિયાળ હતી, 3 કાંટા. અને એમાં જ્યારે સ્માર્ટફોનની શરૂઆત થઈ, તરત જ બધું ડિજિટલ થઈ ગયું. ડિજિટલ એટલે હવે કાંટાની જરૂર નથી, નંબરિંગની જરૂર નથી. હવે બધા નંબરિંગ ડિજિટલ ઓટોમેટિક આવે, જેમ ફોનમાં આવે. નંબર દબાવવાની જરૂર નથી હવે, સીધું. એ કંપનીની પેટન્ટ લઈને ઓવરનાઇટ એ કંપની એટલી બધી પ્રસિદ્ધ થઈ, સિક્કો કંપની. એના કારણે સ્વિસ ઘડિયાળની કંપની SWISS, સ્વિસ કંપનીની 67,000 મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી 50,000 ઓવરનાઇટ બંધ થઈ ગઈ. શું કામ? કે એ પરિવર્તનની હવાને સ્વીકારી શક્યા નહીં.
અને સિક્કોવાળાએ સ્વીકારી લીધું, સીધું ડિજિટલ પેટન્ટ, અને રાતોરાત જગ પ્રસિદ્ધ થઈ ગયા. અને પેલી રાતોરાત 50 કંપનીઓ સ્વિસ ઘડિયાળની ઉઠી ગઈ. પરિવર્તનને સ્વીકાર કરવું પડે. મા બાપ કેમ વાહિયાત થઈ જાય છે? કેમ બાળકો માટે રિસ્પેક્ટફુલ નથી રહેતા? કેમ કે પરિસ્થિતિ માટે તૈયાર નથી હોતા. જે વર્તમાન પરિસ્થિતિ છે એના માટે તમારે મેન્ટલી તૈયાર રહેવું પડશે. તમે ગમે એટલી જૂનવાનીને માનતા હોય, તમે ગમે એટલો પ્રાચીનતાનો તમારો મોહ હોય, વર્તમાન પ્રવાહને સ્વીકારવો પડશે. અને જેને સ્વીકાર્યું એ આગળ વધ્યા, જેને ન સ્વીકાર્યું એ, તમે જુઓ તમે કેટલાય દાખલા છે. કેટલી સ્કૂલો બંધ થઈ ગઈ તમે જોયું કોરોનામાં? કેટલી કંપનીઓ બંધ થઈ ગઈ તમે જોયું? કેમ કે પરિવર્તનને સ્વીકારી શક્યા નહીં. તો જે કંઈ વર્તમાનમાં પરિવર્તન આવે છે એને સ્વીકારો. ઓનલાઈન કરવું તો ઓનલાઈન. તમે જુઓ ને, આપણે પરિવર્તન પહેલા તો તમે જો પહેલા સીડી આવતી ને, સીડી સાહેબ, મારા 1000 લેક્ચરની સીડીઓ અમે બનાવી. સીડી બનાવીને એના કવર બનાવડાવ્યા. કવર, એની ડિઝાઇન ઉપર કવરની ડિઝાઇનનો ખર્ચો અને પ્રિન્ટિંગનો ખર્ચો. 1 મહિનામાં તો સીડી ખતમ. સીડીમાંથી પેન ડ્રાઈવ આવી અને સાહેબ બધા સીડીના કવર ફેંકવા પડ્યા. પેન ડ્રાઈવ આવી ગઈ. હવે એક પેન ડ્રાઈવમાં તમારા 200 વ્યાખ્યાન જો આવી જાય તો સીડીમાં 5 વ્યાખ્યાન કોણ સાંભળે? અને હવે સીડી પ્લેયર કોના ઘરે છે? કોના ઘરે? હેલો, હવે પેન ડ્રાઈવ આવી ગઈ. પેન ડ્રાઈવ હવે ગઈ. અમને એમ કહો પેન ડ્રાઈવ આવી, આ ચાલશે 10 વર્ષ. મેં કીધું તું ખબર, પરિવર્તન કેટલું ફાસ્ટ ચાલે છે. પેન ડ્રાઈવ હજુ તો 6 મહિના માંડ ટકી ગયું. હવે ઓનલાઈન યુટ્યુબ ઉપર બધા લેક્ચર, અહીં લેક્ચર, અત્યારે આ લેક્ચર થાય, રાજુભાઈ કાલ ચડાવી દેશે મને યુટ્યુબમાં. હા, તો હવે મારું લેક્ચર પેન ડ્રાઈવમાં કોણ લેશે? આ પરિવર્તનને સ્વીકાર્યું એટલે આ સ્કૂલ ટકી રહી. વિમસીભાઈ કીધું ને ઓનલાઈન બોનલાઈન આપણે કાંઈ નથી કરવું, આપણે યુટ્યુબમાં કાંઈ નથી મૂકવું, આપણે રેકોર્ડિંગ કાંઈ નથી કરવું, આપણે જેમ હાલે હાલવા દો. શું થાય? હાલાકી ઈચ્છા ન હોય આપણી કે આ સાલું ક્યાં જઈ રહ્યું છે, પણ સ્વીકારવું તો પડશે જ. અને એમાં વાંધોય નથી. નવું એ બધું જ, સાંભળી લો એક મારું છેલ્લું વાક્ય, નવું એ બધું ખોટું અને જૂનું એ બધું સાચું માનવાની જરૂર નથી. આ છેલ્લું વાક્ય. પ્રાચીન એ બધું જ સત્ય અને આજનું આધુનિક એ બધું જ રોંગ, આવું માનવાની જરૂર નથી. ઘણીવાર આધુનિક પણ સાચું હોય છે, ઘણીવાર પ્રાચીન પણ ખોટું. અને જો એમ માનતા હોય કે પ્રાચીન એ જ સાચું, આધુનિક એ જ ખોટું, આમાંથી અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓનો જન્મ થશે. આધુનિક પણ ઘણું બધું સાચું છે. મહાવીર સ્વામી, હું એ સમયની વાત કે મહાવીર સ્વામીને એ સમયમાં આત્મજ્ઞાન કરવામાં 12.5 વર્ષ લાગ્યા. જો આજે મહાવીર સ્વામી હોત ને તો 12.5 મિનિટમાં તો આત્મજ્ઞાન કરીને રહેવાના. આ ટેકનોલોજીનો ઉપયોગ કેટલો થાય. પહેલાં મારે વ્યાખ્યાન સાંભળવું પડતું, એના માટે મારે છેક મોરારી બાપુ અને છેક રમેશ ઓઝાન છેક પેલા ક્યાંય જવું પડતું. અમારે કાંઈ મોરારી બાપુની જરૂર નથી. અહીં બેઠા બેઠા હું લઈ આવું. લો, અહીં બેઠા બેઠા લાવું કે નહીં? તો જેટલો ટાઈમ મારે એમને ત્યાં જવાનો, મળવાનો, સાંભળવાનો, અહીં બેઠે બેઠે કરું તો મારો કેટલો ટાઈમ બચ્યો? આત્મજ્ઞાન એટલું નજીક આવે ને. ટેકનોલોજીનો જો સદુપયોગ કરો તો સાહેબ તમારા વિકાસને જમ્પ લગાવી શકે. ટેકનોલોજીનો જો દુરુપયોગ કરો તો તમને બરબાદ કરી શકે. બંને વસ્તુ છે.